સિંહ અને બિલાડીની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક સમયે એક જંગલમાં બિલાડી અને સિંહ રહેતા હતા। બિલાડી ખૂબ નાની અને નબળી હતી, જ્યારે સિંહ ખૂબ મોટો અને શક્તિશાળી હતો। બિલાડી હંમેશા સિંહથી ડરે છે, પરંતુ સિંહે ક્યારેય બિલાડીને નુકસાન પહોંચાડ્યું નથી। એક દિવસ બિલાડી જંગલમાં ભટકતી હતી ત્યારે તેને એક વરુ જોયું। વરુ બહુ મોટું અને ભૂખ્યું હતું। બિલાડીને જોઈને તે દોડવા લાગ્યો। બિલાડી ખૂબ ડરી ગઈ અને સિંહ તરફ દોડી। સિંહે બિલાડી તરફ જોયું અને પૂછ્યું, આંટી બિલાડી, શું થયું? બિલાડીએ સિંહને કહ્યું, વરુ મારી પાછળ છે અને મને મારવા જઈ રહ્યું છે। સિંહે બિલાડીને કહ્યું, આંટી ચિંતા કરશો નહીં, વરુને આવવા દો, હું તને બચાવીશ। વરુ બિલાડીની નજીક પહોંચતા જ નજીકમાં છુપાયેલા સિંહે વરુ પર હુમલો કર્યો અને તેને ખૂબ માર માર્યો। વરુ ખરાબ રીતે ઘાયલ થયો હતો અને પોતાનો જીવ બચાવવા માટે ખૂબ જ મુશ્કેલીથી ભાગ્યો હતો। બિલાડી ખૂબ ખુશ હતી। તેણે સિંહનો આભાર માન્યો અને કહ્યું, તમે ખૂબ સારા મિત્ર છો। સિંહે કહ્યું, તમે મારા મિત્ર છો, હું તમારી સાથે ક્યારેય ખરાબ થવા નહીં દઉં। બિલાડી અને સિંહ હવે ખૂબ સારા મિત્રો બની ગયા। તેઓ એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા। બોધ: સિંહ અને બિલાડીની વાર્તા આપણને શીખવે છે કે આપણે હંમેશા આપણા મિત્રોની મદદ કરવી જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।